નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12th સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી લેક્ચર 8. ચાલો, આ લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે એ ચેપ્ટર ફિનિશ કર્યું છે, બરાબર. આજે હું MCQ કરાવીશ એક્ઝામની અંદર પૂછાયેલા. તો અહીંયા આ એક MCQ છે જે નોર્મલી જાન્યુઆરી 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. રેડી. સવાલ એવો છે કે 0.05 ફેરાડે વીજ પ્રવાહ પસાર કરી અને અર્ધકોષ, બરાબર, અર્ધકોષ છે એનું ચાર્જિંગ કરવામાં આવે છે, બરાબર. તો એ દરમિયાન કેટલા PbSO4નું વિદ્યુત વિભાજન થશે એ આપણે કહેવાનું છે, બરાબર. ઓપ્શનની અંદર એ ઓપ્શન છે 22.8, બીજો છે 15.2 ગ્રામ, દિલ્હી ઓપ્શન છે 11.4 ગ્રામ. રેડી. ફરી પાછું કહી દઉં, લેડ સંગ્રાહક કોષની વાત કરેલી છે. હવે લેડ સંગ્રાહક કોષમાં હાફ સેલની વાત કરેલી છે, બરાબર. હાફ સેલ એટલે ખાલી એક જ PbSO4ના ચાર્જિંગની વિભાજનની પ્રોસેસ લેવાની છે. રેડી. તો જો હું PbSO4ની એક હાફ પ્રોસેસ લઉં તો હાફ પ્રોસેસમાં PbSO4 2 ઇલેક્ટ્રોન મેળવી અને ફેરવાઈ જાય Pb સોલિડ પ્લસ SO4 -2 એક્વિયસમાં. રેડી. હવે મારું કહેવાનું એમ છે કે 2 ફેરાડે પાસ કરીએ ને ત્યારે 1 મોલ PbSO4નું વિદ્યુત વિભાજન થાય છે. રેડી. તો આપણે તો કેટલો પસાર કરવાનો? 0.05 ફેરાડે પસાર કરવાનો છે. તો આપણે કહેશું તો આટલો પસાર કરીએ ત્યારે કેટલા મોલનું થાય? તો 0.05 થશે, બરાબર. એને ભાગ્યા કેટલા આવશે? 2. હવે 0.05 તો તમને મોલ મળશે, એને ગુણ્યા હું 303 કરી નાખું, બરાબર. તો મારો જવાબ કેટલો આવશે તો એ આપણે જોઈએ. 0.05, બરાબર, એને ગુણ્યા 303 અને એને ભાગ્યા આવશે 2, તો આન્સર આવશે 7.57, બરાબર. 7.57 ગ્રામ. રેડી. તો ચેન્નઈ આન્સર આવશે. હવે આમાં હાફ સેલ કીધેલો છે. જો તમે હાફ સેલ નહીં વાંચો ને તો તમારો જવાબ આવશે 15.2, બરાબર. એટલે હાફ સેલ એ જે શબ્દ આપેલો છે એ કમ્પલસરી વાંચવો જરૂરી છે, કારણ કે જો તમે આખો સેલ લઈ લેશો ને તો 2 મોલનું થશે, બરાબર. તો જવાબ આવશે 15.2. તો ઘણા સ્ટુડન્ટ એવું પણ કરી શકે ને એના લીધે એના 4 માર્ક્સ જઈ શકે, બરાબર. તો સવાલ પહેલાં પ્રોપર વાંચો અને પછી જવાબ આપો. રેડી. ચાલો આગળ વધીએ અને બીજા એક્ઝામમાં પૂછાયેલા જે MCQ છે એ MCQ આપણે સોલ્વ કરીએ. ચાલો, એના જ વર્ષે બીજો એક સવાલ પૂછાયેલો છે, બરાબર. એમાં તો સવાલ છે એપ્રિલ 2019નો છે, સેટ 2નો, કે સ્ટાન્ડર્ડ ગિબ્સ એનર્જી ફોર ધ ગિવન સેલ રિએક્શન ઇન કિલો જૂલ. ટેમ્પરેચર છે 298 કેલ્વિન, બરાબર. સેલ આપેલો છે Zn સોલિડ છે વત્તા Cu2 પ્લસ એક્વિયસ છે. રેડી. એમાંથી Zn2 પ્લસ એક્વિયસ થાય છે પ્લસ કોપર સોલિડ છે, બરાબર. ચાલો, આનો E0 જે છે, બરાબર, એની પ્રાઇસ આપેલી છે 2 વોલ્ટ. ફેરાડેનો કોન્સ્ટન્ટ આપણને F આપી દીધો છે 96,000 કુલમ, બરાબર. એ લોકો જે આપે આપણે એ જ વાપરવાનું, આપણી જાતે નહીં યુઝ કરવાનું, બરાબર. હવે ઓપ્શન આપેલા છે, આમાં ફાઇન્ડ શું કરવાનું છે તો તમારે સ્ટાન્ડર્ડ ગિબ્સ ફ્રી એનર્જીનો ડિફરન્સ ફાઇન્ડ કરીને બતાવવાનો છે. આ ક્વેશ્ચન છે, બરાબર. ચાલો, અને ઓપ્શન આપેલા છે એ ઓપ્શન લખી દો. -384, બી ઓપ્શન છે 384, જો માઇનસ પ્લસ, બરાબર. આન્સર સેમ છે 192 અને દિલ્હી છે -192. તો વિચારો કે જરાક પણ આમ તેમ થશે તો તમારો જવાબ આ 4માંથી ગમે એ આવશે ને ખોટો પણ આવી શકે. રેડી. તો મારું કહેવાનું એમ છે કે ΔG0નું પહેલાં તો સૂત્ર આવડવું જોઈએ. તો ΔG0 -NF E0 સેલ. E0 સેલ 2 આપેલું છે, F 96,000 આપ્યું છે અને N છે એ 2 આવશે. રેડી. પ્રાઇસ મૂકીએ 2 ગુણ્યા 96,000 એને ગુણ્યા 2. રેડી. તો કેટલું આવે છે એ આપણે જોવાનું છે. ઓકે, કિલો જૂલમાં આવવું પડે. તો આપણે ગણતરી કરીએ. ગણતરી કરશું તો 96,000 ગુણ્યા 4 કરવાના, તો
તો 96,000 ગુણ્યા 4, 40,000, 6 ચોક 24, ચોગડો વધી 2, 9 ચોક 36, 37, બરાબર. તો -3, 8, 4,000 આવશે, બરાબર. આ જૂલમાં આવશે, પણ કિલો જૂલમાં જોતું હોય તો 384 કિલો જૂલ થશે. તો આ ડેલ્ટા G0ની પ્રાઇસ મેળવી. આપણો આન્સર કયો આવશે? અમદાવાદ, બરાબર છે. જોઈએ કે એ આન્સર આવે છે કે નહીં. તો ક્વેશ્ચન નંબર 60. તો 60 નંબરનો સવાલ જે છે એનો આન્સર છે -384 કિલો જૂલ. તો બસ આટલો સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો છે એક્ઝામમાં, બરાબર. તો એટલું કંઈ ટફ નથી કે તમે સોલ્વ ના કરી શકો. JEE એટલે કંઈ બીવાની એટલી જરૂર નથી ઓર્ગેનિક સિવાય, બરાબર. ઓર્ગેનિકમાં તમારે વધારે કોન્સન્ટ્રેટ કરવું પડે. ચાલો આગળ વધીએ. બીજા એક્ઝામમાં પૂછાયેલા દાખલાઓ જોઈએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના. રેડી? તો ચાલો એમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ચાલો, બને ત્યાં સુધી આ લોકો દાખલા પૂછવાનું વધારે પ્રિફર કરે છે. આજે કરાવું છું ને 2018માં JEE પૂછાયેલો દાખલો છે. હાઉ લોંગ એપ્રોક્સિમેટ શુડ વોટર બી ઇલેક્ટ્રોલાઇઝડ બાય યુઝિંગ થ્રુ 100 એમ્પિયર કરંટ? આઈ આપેલો છે 100 એમ્પિયર, બરાબર. સો ધેટ ધ ઓક્સિજન રિલીઝ કેન કમ્પ્લીટલી બર્ન 27.66 ગ્રામ ઓફ ડાયબોરેન. ઓકે, ડાયબોરેન છે એટલે B2H6 થાય, બરાબર. એના કેટલા વજનને 27.66 ગ્રામનું સંપૂર્ણ દહન કરી શકે, બરાબર. બોરોન છે એનું એટોમિક માસ આપેલું છે, મોલેક્યુલર માસ ઓફ બોરોન. રેડી? એ આપેલું છે 10.8 યુ લ્યો કે ગ્રામ પર મોલ લ્યો, બંને સેમ જ થશે આમ તો, બરાબર છે. હવે હાઉ લોંગ એટલે આપણે ટાઈમ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, વોટર પાણી છે એનું ઇલેક્ટ્રોલાઇસિસ, પાણીનું શું? વિદ્યુત વિભાજન. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને ખબર હોવી જોઈએ કે ડાયબોરેન છે એનું આપણે સંપૂર્ણ દહન કરાવીએ તો પહેલાં તો કેટલા ઓક્સિજનની જરૂર પડશે, બરાબર. ઓપ્શન જે છે એ હું લખી દઉં છું સાઈડ પર. ફર્સ્ટ ઓપ્શન છે 6.4 આવર્સ, બરાબર. બોમ્બે ઓપ્શન છે 0.8 આવર્સ, એસ લાગશે. ચેન્નઈ જે છે એ છે 3.2 આવર્સ એન્ડ દિલ્હી જે છે એ છે 1.6 આવર્સ. રેડી? આમાંથી એક આપણો આન્સર છે. હવે નોર્મલી B2H6 જે છે, બરાબર છે, ફર્સ્ટ ઓફ ઓલ તો તમને એનું દહનની પ્રોસેસ જે છે, બરાબર છે, એ દહનની પ્રોસેસ આવડતી હોવી જોઈએ. જો એ દહનની એની પ્રોસેસ આવડે તો તમે આગળ કંઈક કામ કરી શકો, કારણ કે પાણી જે છે એનું વિદ્યુત વિભાજન તો આઈ થિંક બધાને આવડે, બરાબર. તો એ B2H6 છે એના દહનની પ્રક્રિયા યાદ હોય તો તમારે P વિભાગવાળું જે લેશન છે, બરાબર છે, એમાં આવે. તો B2H6 છે એનું ઓક્સિજનની હાજરીમાં તમે દહન કરાવો તો બની જાય B2O3 પ્લસ શું બનતું હશે? વોટર મોલિક્યુલ, બરાબર. તો વોટર મોલિક્યુલ જે છે એ અહીંયા બનશે. હવે આનું મારે સંતુલન કરાવવાનું છે. સંતુલનમાં B તો 2 છે જ, હાઇડ્રોજન છે અહીંયા 3 કરું, ઓક્સિજન 3, તો અહીંયા મારે કેટલા 3/2 કરવા પડશે. રેડી? તો હવે મને એટલો ખ્યાલ આવી ગયો છે કે આનું સંપૂર્ણ દહન કરાવવા માટે 1 મોલનું મારે 3/2 મોલ ઓક્સિજનની જરૂર પડશે, બરાબર છે. કેટલાની જરૂર પડશે? 3/2. હવે પણ એક વાત છે કે આનો પહેલાં તમારે અણુભાર ગોતવો પડશે, કારણ કે આટલા ગ્રામનું સંપૂર્ણ દહન કરાવવા કેટલા જોઈએ ને એવો સવાલ પૂછેલો છે. હવે B2H6 છે, બરાબર, તો એનો અણુભાર શોધી લો. મોલેક્યુલર માસ 2 બોરોન પ્લસ 6 હાઇડ્રોજન. ચાલો, તો 2 ગુણ્યા કેટલા કરવા પડશે? 10.8 પ્લસ 6. ચાલો, 10.8 ગુણ્યા 2 એ કેટલા થાય એ જોઈએ પહેલાં તો. 10.8 ગુણ્યા 2 એટલે આવશે 21.6 વત્તા 6. રેડી? તો કેટલા? 27.6 ગ્રામ થશે, ગ્રામ પર મોલ.
બરાબર. આને 27.66 ગ્રામનું કરાવવું છે. બરાબર. તો સીધી વાત 1 મોલનું થયું ને, તો 3/2 મોલ ઓક્સિજન જે છે એની વાત છે. પણ તેમ છતાંય આપણે જોઈએ, આપણે અહીંયા કહીશું કે આપણે 27.6 ગ્રામનું કરાવવું હોય, બરાબર છે. તો 3/2 જોઈએ, તો 27.66 ગ્રામ માટે કેટલા, બરાબર એન. તો શું આવશે આપણે મેળવીએ કે 27.66 એને ગુણ્યા 3 એને ભાગ્યા 2, રેડી, અને એને ભાગ્યા 27.6, તો આવશે કંઈક 1.5, એટલે એટલું જ આવે છે. બરાબર છે. મેં કીધું કે થોડું કામ તેમ થાય. તો આન્સર આવશે કે 3/2 મોલ O2ની જરૂર પડે. હવે એના માટે આપણે કેટલા પાણીનું વિદ્યુત વિભાજન કરાવવું પડે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. ચાલો, તો પાણીનું આપણે વિદ્યુત વિભાજન કરાવીએ. H2O છે, એમાંથી આપણે ઓક્સિજન ઉત્પન્ન કરવાનો છે. રેડી. તો માનો કે હું આ 2 લઉં, તો 4H પ્લસ O2, રેડી, અને કેટલા 4 ઇલેક્ટ્રોન આવશે ને, તો જ ઓક્સિજન O2 બને. હવે સાંભળજો કે 1 મોલ ઓક્સિજન મારે જોતો હોય, બરાબર, 1 મોલ O2, તો મારે 2 ફેરાડેની જરૂર પડશે. મતલબ 2 ગુણ્યા 96,500 કુલમની જરૂર પડે. બરાબર. પણ આપણે તો કેટલા મોલ ઓક્સિજન જોઈએ છે? 3/2 મોલ ઓક્સિજન છે, બરાબર, એ આપણે જોતો હોય તો કેટલા કુલમની જરૂર પડશે? તો આપણે શું કરશું કે આ જે દેખાય ને એને ગુણ્યા 3/2, માટે 3/2 ગુણ્યા 96,500 કુલમ. તો આ કેન્સલ આઉટ થશે. તો કેટલું? 96,500 ગુણ્યા 3 આવશે. 96,500 ગુણ્યા 3, રેડી, એટલે કંઈક 2,89,500, 2,89,500 કુલમ. રેડી. આટલા વીજ પ્રવાહની, આટલા વીજભારની જરૂર પડે, તો Q = IT થશે. બરાબર. Q = IT ઉપરથી T મળી જશે. રેડી. તો આપણે એ મેળવીએ. ચાલો, આ તો રેડી છે. ચાલો, તો આપણે એમ કહીશું કે Q = IT, તો આપણને T જોઈએ છે. T = Q upon I થશે. Q કેટલો છે? 2,89,500. એના છેદમાં I એટલે 100 એમ્પિયર છે. આ કેન્સલ આઉટ થઈ ગયું. બરાબર. તો આ છે ને આપણને સેકન્ડ મળે છે. 2,89,500 આટલી શું મળી? સેકન્ડ. આવા સેકન્ડને આર્સમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર. તો 3600 સેકન્ડ એટલે 1 કલાક થાય ને, તો 3600 સેકન્ડ એટલે 1 hour માટે 2,895 સેકન્ડ બરાબર ક્વેશ્ચન માર્ક આવે. રેડી. તો જોઈએ આપણે કેટલું આવે છે. 2,895 એને ભાગ્યા 3600, તો કંઈક આવે છે 0.8 એવું. 0.8 છે તો ખરો, બરાબર, પણ આને કેટલો આવે છે એ આપણે જોઈએ. તો આન્સર આવે છે 3.2 કલાક. તો ધેર ઇઝ કંઈક રોંગ છે ભાઈ આપણું. H2O અને 3 O2, તો 3 મોલ O2 કઈ રીતે? B2O3, મારે પહેલેથી કંઈક પ્રોબ્લેમ લાગે છે. ચાલો, પાછું કરવું પડશે. બરાબર. જોઈએ, મેં પહેલાં ઇક્વેશનમાં જ કંઈક ફોલ્ટ કરેલો છે, નહીં તો મેથડ તો રાઈટ જ છે. બરાબર. પાછી રિએક્શન લખું છું કે B2 છે, H6 છે, પ્લસ ઓક્સિજન છે. રેડી. તો B2O3 પ્લસ H2O, પ્રોબ્લેમ જ છે, મારો જ ફોલ્ટ છે એટલા માટે. તો B2 છે જે ઓક્સિજન, અહીંયા હું કેટલા 3 ને 3 6 થાય, 3 આવે ને, મેં પ્રોબ્લેમ કરી છે. 3/2 નહીં પણ 3 આવે, કારણ કે 3 દુ 6, આ 3 મેં ગણ્યા જ નહીં. બરાબર. ખાલી આ 3 જ ગણી લીધા એટલે. તો 6 વાઇઝ ગણતરી કરવાની રહેશે. બરાબર. તો આપણે એમ કહીશું ને કે 27.6 ગ્રામ. રેડી. 27.6 ગ્રામ માટે 3 મોલ જોઈએ ઓક્સિજન. તો 27.66 ગ્રામ માટે કેટલા? કારણ કે એટલા ગ્રામ લેવાના કીધા છે, તો 3 મોલ જ જવાબ આવશે. 3 મોલ ઓક્સિજન જોઈએ. રેડી. બાકી તો હતું એનું એ
કે H2O જે છે રેડી એનું વિદ્યુત વિભાજન કરાવીને 4 H પ્લસ ઓક્સિજન બરાબર અને 4 ઇલેક્ટ્રોન આવશે. અહીંયા હું 2 કરી નાખીશ એટલે આ રીતે 1 મોલ. તો સીધી વાત છે કે હું 4 ગુણ્યા 4 ઇલેક્ટ્રોન આવશે ને 4 H પ્લસ તો 4 ઇલેક્ટ્રોન રેડી. એક મિનિટ H પ્લસ આ સાઈડ આવશે. ચાલો તો અહીંયા 4 ઇલેક્ટ્રોન O-2 છે એને 4 ઇલેક્ટ્રોનના ઉત્પન્ન જ થશે, ઓક્સિડેશન થશે પછી ઓક્સિજન બનશે એટલે 4 હાઇડ્રોજન 1 O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન રિલીઝ થશે રેડી. 0 ઓક્સિડેશન આંક થઈ જશે. તો 4 ગુણ્યા 96,500 કુલમ પસાર કરીએ ત્યારે આપણને 1 મોલ મળે છે ઓક્સિજન. કારણ કે આપણને તો કેટલા મોલની જરૂર છે 3 મોલ. તો માટે 3 મોલ ઓક્સિજન માટે કેટલા કુલમની જરૂર પડે પહેલાં તો કુલમ મેળવી લઈએ. મતલબ મારું અહીંયા ગણવામાં પ્રોબ્લેમ થાય ને એટલે જવાબ ખોટો આવ્યો. તો 3 ગુણ્યા 4 ગુણ્યા 96,500 એટલે 12 ગુણ્યા 96,500 થાય આટલા કુલમ થાય રેડી. હવે પાછી સેમ મેથડ કે Q ઇઝ ઇક્વલ ટુ IT રેડી. માટે T ઇઝ ઇક્વલ ટુ Q બાય I. ચાલો Q એટલે કેટલા છે તો 12 ગુણ્યા 96,500 એના છેદમાં I એટલે 100 તો આ કેન્સલ આઉટ થશે બરાબર. હવે આપણે કરીએ 965 ગુણ્યા 12 965 ગુણ્યા 12 965 ગુણ્યા 12 તો આવશે 11,580 11,580 આ આપણને સેકન્ડમાં મળશે. આને ભાગ્યા 3600 તો આને ભાગ્યા 3600 તો આવશે 3.2 બરાબર. કેટલું આવશે 3.2 કલાક. તો પાણી જે છે એનું 3.2 કલાક જેટલું તમે વિદ્યુત વિભાજન કરાવો ત્યારે એટલું ઓક્સિજન પ્રોડ્યુસ થશે જે 27.6 ગ્રામ એટલે કે 1 મોલ B2H6 ડાયબોરેનનું સંપૂર્ણ શું કરાવી શકે વિદ્યુત વિભાજન. તો એ લોકો વાયા ક્વેશ્ચન પૂછે છે, સીધો નથી પૂછતા બરાબર. કારણ કે સીધો પૂછે તો તમે ફટાફટ ગણી લેશો. હવે તમે જુઓ કે આમાં એને એક તો આ ઇક્વેશન આવડવું પડે સ્ટુડન્ટને બરાબર છે. બીજા નંબરનું કે આ B2H6 બરાબર O2 તો મતલબ ઈ રિએક્શન આવડતી હોય તો તમે આગળ કામ કરી શકો. પાણીનું વિદ્યુત વિભાજન તો મારા ખ્યાલથી બધાને આવડે બરાબર છે એટલે એ કોઈ મેટર નથી કરતું. તો નોર્મલી બસ આ વસ્તુ છે, આ રીતે તમને સમ પૂછી શકે. ઓકે ચાલો હજી પણ આપણે MCQ જોશું આગળ બરાબર. નવો MCQ જોશું એ જ વર્ષે બીજા જે પૂછાયેલા છે. બીજો સવાલ એમ પૂછ્યો કે ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પાસીસ થ્રુ એસિડિક વોટર એટલે H3O પ્લસ છે એસિડિક વોટર થયું ને, અથવા આમ લખી શકો H પ્લસ H2O. આ ચાલે ઓર આ ચાલે. એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવે છે તો 112 ml હાઇડ્રોજન વાયુ H2 ગેસ NTPA કલેક્ટ થાય છે બરાબર એટ કેથોડ ઉપર ઇન 965 સેકન્ડ. ટાઈમ કે આપેલો છે 965 સેકન્ડ્સ બરાબર. ધ કરંટ પાસ્ડ ઇન એમ્પિયર તો I બરાબર કેટલો આ આપણો સવાલ છે. તો સીધી વાત છે ને Q ઇઝ ઇક્વલ ટુ IT. ધેન I જોતો હોય તો Q બાય T. હવે T તો છે પણ આ નથી તો Q મેળવો. તો પાણીનું વિદ્યુત વિભાજન કરાવો. H2O છે બરાબર છે. H2O માંથી આપણને H2 ગેસ બરાબર જોઈએ છે. તો હાઇડ્રોજન 2 છે અને 2 ઇલેક્ટ્રોન આપો આપ્યા તો H2 બન્યો પ્લસ શું ઉત્પન્ન થાય O-2 રેડી. પણ જો હું અહીંયા 2 લઉં ને તો અહીંયા 4 અને 2 મોલ પણ આપણને 1 કાફી છે, કોઈ પ્રોબ્લેમ નથી રેડી. તો અહીંયા 1 મોલ છે એટલે 22.4 લિટર એટલે 22,400 ml થાય
22,400 ml માટે 2 × 96,500 કુલમની જરૂર પડે. આપણે ખાલી 112 ml જોઈએ છે, એના માટે કેટલા કુલમની જરૂર પડે? તો 112 × 2 × 96,500 એને ભાગ્યા 22,400 કેન્સલ. બરાબર, આ 112 2 દુ 4 બરાબર, પછી 2 એકા 2 અને 2 એકા 2 ઓકે, અહીંયા 2 આવશે, આ 2 2 કેન્સલ, તો કેટલું આવ્યું? 65 કુલમ આવ્યું. બરાબર, તો 1 એમ્પિયર જવાબ આવવો જોઈએ કેટલું આવે છે. તો હવે આપણને કુલમ તો મળી ગયો. I ઇઝ ઇક્વલ ટુ 965, ટી પણ 965, તો કેટલા આવે? 1 એમ્પિયર આવે. જોઈએ આવે છે કે નહીં. બરાબર, 61 61 ચાલો, તો 61નો આન્સર છે દિલ્હી, 1 એમ્પિયર. ઓકે, નાઇસ, આવી ગયો. બસ આટલું કરવાનું છે. રેડી? તો જોઈ શકો છો, એટલું કોઈ ડિફિકલ્ટ નથી, બહુ ઇઝીલી કામ થાય છે અને ફટાફટ આન્સર આવે છે. બરાબર, આ JEEમાં પૂછાયેલા જ કરાવું છું તમને. અને હા, નીટવાળાને પણ આ ટાઈપનું જ આવે, એટલે એને પણ બહુ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. રેડી? ચાલો, હજી પણ 2018માં પૂછાયેલો એક ક્વેશ્ચન છે. એમ કીધું કે I ઇઝ ઇક્વલ ટુ 9.65 એમ્પિયર. રેડી? કરંટ વોઝ પાસ્ડ ફોર 1 hour. ટી ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 1 hour. 1 hour ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ. કારણ કે આપણે સેકન્ડમાં જ લઈ શકશું, કલાકમાં નહીં ચાલે. આ વસ્તુ યાદ રાખવાની. નાઇટ્રોબેન્ઝીન છે, C6H5NO2. રેડી? ઇન એસિડિક મીડિયમ, અને એસિડિક માધ્યમ છે. ધ અમાઉન્ટ ઓફ પેરાએમિનોફિનોલ પ્રોડ્યુસ્ડ ઇઝ. તો આનું કરવામાં આ નાઇટ્રોબેન્ઝીન જે છે એનું એસિડિક માધ્યમમાં એમ્પિયર કરંટ, ધ અમાઉન્ટ ઓફ પેરાએમિનોફિનોલ. તો પેરાએમિનોફિનોલ બરાબર કેટલા ગ્રામ બનશે? ક્વેશ્ચન માર્ક ગ્રામ બને. બરાબર, તો C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન ઇન એસિડિક મીડિયમ. રેડી? તો આમાંથી પેરાએમિનોફિનોલ બનાવવાનો છે. And 9.65 ampere current was passed for 1 hour into nitrobenzene. બરાબર છે. એસિડિક માધ્યમમાં અમાઉન્ટ ઓફ પેરાએમિનોફિનોલ પ્રોડ્યુસીસ. હવે પહેલાં તો આ જે છે એની આપણે રિએક્શન બતાવવી પડે. એ જો રિએક્શન આપણે બતાવીએ, બરાબર છે, તો આગળ કામ થઈ શકે. તો નાઇટ્રોબેન્ઝીન જે છે એનું એસિડિક માધ્યમમાં પહેલાં તો પ્રોસેસ કરવાની છે, એ પ્રોસેસ આવડવી પડે. તો નાઇટ્રોબેન્ઝીન છે એમાંથી પેરાએમિનોફિનોલ સુધી જવાનું છે. રેડી? તો આપણે નાઇટ્રોબેન્ઝીનની ઘણી બધી પ્રોસેસ જોઈ હતી. બરાબર, એમાં આપણે એની પ્રોસેસ કરાવતા હતા સાંદ્ર H2SO4 સાથે. બરાબર, તો આ જે છે એનું રિડક્શન થઈને કંઈક આવું બને. અહીંયા બનશે NHOH બને, યાદ છે? બરાબર, NHOH છે એની પુનઃ ગોઠવણી થાય. બીજો કોઈ ઓપ્શન નથી. શું થાય? પુનઃ ગોઠવણી. પુનઃ ગોઠવણી થાય એટલે પેરા સ્થાનમાં OH વયું જશે. અહીંયા NH2 અને અહીંયા પેરા સ્થાનમાં શું આવે? OH. રેડી? આવું જે છે એ બનશે નોર્મલી. ચાલો, તો આવું કંઈક છે. હવે અહીંયા કેટલા હાઇડ્રોજન ટોટલ જોઈ જશે? તો ફર્સ્ટ ઓફ ઓલ NH, બરાબર, 2 હાઇડ્રોજનની જરૂર પડશે. અને NH પહેલાં તો એટલા જોશે, પછી 1 હાઇડ્રોજન અહીંયા OH સાથે, 1 હાઇડ્રોજન પાછો અહીંયા જોશે, એક અહીંયાથી કેન્સલ આઉટ થશે. રેડી? તો 1 મિનિટ. આપણને શું કીધું છે કે પેરાએમિનોફિનોલ કેટલા ગ્રામ બનશે આપણે કહેવાનું છે. તો 1 મિનિટ. નાઇટ્રોબેન્ઝીન એમાં NHOH ટોટલ હાઇડ્રોજન કેટલા જોઈ જશે?
તો 2 હાઇડ્રોજન રેડી અને 1 ઓક્સિજન એ ઉડે છે ને, તો ચોક્કસથી અહીંયા પાણી બનતું હોવું જોઈએ. બરાબર, જો હું પાણી બનાવું ને તો 2 હાઇડ્રોજન એના જોશે ને 2 હાઇડ્રોજન અહીંયા ટોટલ 4H+ જોઈ જાય ને. બરાબર, એટલે આ રીતે કે C6H5NO2 રેડી. H અને H છે, આમાં HH એડ થશે તો આનું રિડક્શન થશે. રિડક્શન એટલે 4 ઇલેક્ટ્રોન મેળવશે આ નાઇટ્રોજન. બરાબર, અને પ્લસ 4H+ અને સામે બનશે C6H4. બરાબર, અહીંયા NH2, અહીંયા OH રેડી, અને બીજું બનશે વોટર મોલેક્યુલ. બરાબર, તો સીધી વાત છે કે હું 4 × 96,500 કુલમ પસાર કરું છું તો મને આ 1 મોલ મળે છે. બરાબર, 4 × 96,500 પસાર કરું ત્યારે 1 મોલ પેરા એમિનો ફિનોલ મળે છે. તો પહેલાં તો અહીંયા કુલમ ગોતવા પડશે, ત્યારે એટલા કુલંબે કેટલું મળે એમ કરવું પડશે. બરાબર, તો એ આપણે જોઈએ કે એના પહેલાં આપણે ફાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો ઓર્ગેનિક રિએક્શનને આ લોકો આમાં હથિયાર બનાવે છે. બરાબર, કે સ્ટુડન્ટને ઓર્ગેનિક રિએક્શન આવડે છે કે નથી આવડતી. તો એમની આપણે જે યાદ હોય તો નાઇટ્રોજનવાળું આખું ચેપ્ટર જોઈ ગયા. બરાબર છે, તો એ ચેપ્ટરની અંદર આ ટાઈપની પ્રોસેસ મેં કરાવેલી છે. H2SO4 ને એની સાથે પુનઃગોઠવણી પણ કરાવેલી છે. તો તમે વિચારો કે ઓર્ગેનિક કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઇનઓર્ગેનિકની અંદર ઓર્ગેનિક નાખે છે. બરાબર, ફિઝિકલમાં Q = IT છે 9.65 અને એને ગુણ્યા 3600, તો આપણને કુલમ મળશે. રેડી, તો 9.65 × 3600 એમ નો કરવું હોય તો 965/100 એને ગુણ્યા 3600. બરાબર, આ કેન્સલ કરો અને 965 × 36 કરો. 3 × 5 = 15, વધી 1 6 × 18 19 વધી 1 9 23 27 ને 1 28. બરાબર, 6 × 5 = 30 વધી 3 6 × 6 = 36 37 38 39 39 9 વધી 3 6 9 9 × 6 = 54 55 57. બરાબર, 57 0 9 ને 5 14 ચોકડો વધી 1 10 17 ને 7 વધી 1 8 ને 1 9 ને 5 એટલે 14 ચોકડો વધી 1 એટલા થશે. રેડી, તેમ છતાંય હું જોઈ જાઉં છું 965 એને ગુણ્યા 36 એટલે આવશે 34740. રેડી, તો 34740 કુલમ થઈ ગયું. બરાબર, તો કહેવાને એમ છે કે આવી ગણતરી તો તમારે કરી તો જોશે જ ને, બીજો કોઈ ઓપ્શન નથી. હવે આપણે શું કીધું અહીંયા કે 4 × 96,500 કુલમ પાસ કરી આપણે. બરાબર, તો તમને 1 મોલ મળે. હવે 1 મોલ એટલે પહેલાં તો એનો અણુભાર ગોતવો પડશે. અણુભાર આ લોકોએ આપેલો છે કે નહીં, તો હું જોઈ જાઉં રકમમાં. અણુભાર ન થાય તો આથી ગોતો અણુભાર. બરાબર, અણુભાર શોધવા માટે પહેલાં તો હાઇડ્રોજન ઓક્સિજન 16 + 12 72 +4 હાઇડ્રોજન નાઇટ્રોજન છે 14 + 2 હાઇડ્રોજન. રેડી થઈ ગયું, તો 72 + 16 એટલે કે 17 + 16 + 4 109 હરખાઈ કર્યું છે મેં ગ્રામ પર મોલ. રેડી, ફરી પાછું કે ચાલો ને જોઈએ, આમાં પ્રોબ્લેમ હશે તો કરશું પાછું. તો આટલા હોય ત્યારે 109 ગ્રામ મળે. રેડી, તો 34,740 કુલમ હોય ત્યારે કેટલા ગ્રામ મળે. રેડી, તો 109 એને ગુણ્યા 34,740 એને ભાગ્યા 4 અને એને ભાગ્યા 96,500, તો 9.81 આવે છે. બરાબર, જોઈ જો કે એટલું આવે છે કે નથી આવતું. રેડી, તો 9.81 ગ્રામ આપણને પેરા એમિનો ફિનોલ જે છે, બરાબર છે, એ પ્રોડક્ટની અંદર મળશે.
તો વિચારો કે પહેલાં તો રિએક્શન આવડવી પડે, રિએક્શન આવડતી હશે તો પછી પ્રોબ્લેમ નથી, પછી બહુ ઇઝી છે, પણ પહેલાં રિએક્શન આવડવી જોઈએ, બરાબર. એવી રીતે એ લોકો આમાં ક્વેશ્ચન પૂછે છે JEE-વાળાને. નીટવાળાને એટલું ડિફિકલ્ટ નથી હોતું, ફરી પાછું કહી દો. ઓકે, ચાલો હજી પાછા છે આપણી પાસે એક્ઝામમાં પૂછાયેલા, તો આપણે એ જ કરશું એટલે તમને ખ્યાલ આવે કે આ ટાઈપનું એક્ઝામમાં પૂછાય છે. રેડી? ચાલો. હમણાંના જે પૂછાયેલા છે આપણે એના ઉપર કોન્સન્ટ્રેટ કરશું. 2018-19ના, બરાબર. 2016 છે, 2004, 2012, 3, 2017નો ક્વેશ્ચન એક છે, બરાબર. તો પહેલાં એ જોઈએ 2017વાળો જે છે ને એ સવાલ એમ છે ટુ ફાઇન્ડ ધ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ M3+ માંથી M electrode. The following cell is constituted platinum M માંથી M3+. રેડી? એનું આપણને આપેલું છે 0.001 મોલ પર લીટર, એટલે કોન્સન્ટ્રેશન મોલારિટીમાં આપેલી છે, બરાબર. પછી આ રીતે છે અને આપ્યું છે Ag પ્લસ 0.01 મોલર, બરાબર, અને Ag, બરાબર. આ જે છે એનો આપણે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ મેળવવાનો છે, મતલબ E0 ફાઇન્ડ આઉટ કરવાનું છે M+3માંથી એમનું, બરાબર. ધ EMF ઓફ ધ સેલ ઇઝ, મતલબ આ જે સેલ છે એનો ઈ સેલ આપી દીધો છે, એ છે કંઈક 0.421 વોલ્ટ, બરાબર. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ હાફ રિએક્શન, તો આ જે હાફ રિએક્શન છે M3+, 3 ઇલેક્ટ્રોન એમાંથી એમ, આના માટે E0 સેલ ફાઇન્ડ આઉટ કરવાનો છે, રિડક્શન પોટેન્શિયલ, મતલબમાં કે E0 Ag પ્લસ માંથી Ag આપી દીધેલું છે અને એ છે 0.80 વોલ્ટ. તો આનું તમારે મેળવવાનું છે, મતલબ શું? E0 M3+ માંથી M, બરાબર, ઇક્વેશન માર્ક છે. તો આ તમારે મેળવીને બતાવવાનું છે. રેડી? એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે નન્સ ઇક્વેશન E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય N લોગ. હવે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે એટલે M3+ની કોન્સન્ટ્રેશન છેદમાં Ag+ની કોન્સન્ટ્રેશનની 3 ઘાત આવશે, અને અહીં કેટલા આવશે? 3. રેડી? ઈ સેલ આપી દીધેલો છે તો ઈ સેલ આપણે એડ કરીએ 0.421. રેડી? E0 સેલ આપણને શોધવાનો છે, તો E0 સેલ આપણે મેળવીએ. પહેલાં તો અહીંયા પ્રાઇસીસ એડ કરી દઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે કોની ગણતરી કરવાની છે, બરાબર. તો અહીંયા થશે 0.421 બરાબર E0 સેલ, સીધું જ લખું. ચાલો, તો કાંઈક ઇરેઝ કરવું પડશે, પહેલાં તો અહીંયા ગણતરી કરું. રાઈટ? 0.421 E0 સેલ આપણને જોઈએ છે, તો ફર્સ્ટ ઓફ ઓલ 0.0591 ડિવાઇડેડ બાય 3 કરી નાખવું એટલે 0.0197. 0.0197. હવે લોગ M+3ની કોન્સન્ટ્રેશન આટલી છે એટલે કેટલી છે ખબર? 10⁻³ છે, છેદમાં 10⁻² ઘાતની 3 ઘાત, બરાબર. તો 6 ઘાત છે, થાય, બરાબર. હવે આ છે એને ઉપર મોકલી દો, અહીંયા છે, તો ઉપરનું ઇરેઝ કરું છું, બરાબર, જરૂર પડશે ત્યાં જોઈ લેશું. ચાલો, તો 0.421 ઇઝ ઇક્વલ ટુ E0 સેલ, બરાબર, માઇનસ 0.0197 લોગ 10⁻6 ઘાત ઉપર જાય તો 10⁻+3 ઘાત આવશે, માઇનસ 0.0197 એને ગુણ્યા કેટલા કરવાના? 3. અહીંયા E0 સેલ, રેડી? 0.421
21. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ આ પહેલાં ગુણાકાર કરવો પડશે. રેડી? આને ગુણ્યા 3. ચાલો એ આવશે 0.0591. તો E0 સેલને કરતાં બનાવું તો 0.421 વત્તા 0.0591 બરાબર. તો પ્લસ 0.421. ચાલો એ કંઈક આવે છે 0.481 આટલા વોલ્ટ આવ્યું. રેડી? એ જે આવે છે ને એ હકીકતમાં આ છે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 એજી પ્લસમાંથી એજી માઇનસ E0 M3 પ્લસમાંથી એમ. હવે આ મળી ગયું છે 0.4801. આનું 0.80 છે તે આનું ગોતવાનું છે M3 પ્લસમાંથી એમ. ઓકે, એને કરતાં બનાવીએ. આને આ સાઈડ જવા દો. તો E0 M3 પ્લસમાંથી એમ ઇઝ ઇક્વલ ટુ 0.80 માઇનસ 0.401 બરાબર. તો 0.80 માઇનસ 0.4801. તો એ આન્સર આવશે 0.3199 વોલ્ટ. આટલો આવવો જોઈએ. તો હું જોઉં છું છે કે નહીં. હા એટલો છે, પણ એ આન્સર છે કે નહીં એ ચેક કરવું પડશે. 40 નંબર. તો ઓકે, એટલો જ આન્સર છે. રેડી? તો મતલબમાં કે તમે જોઈ શકો કે આ 2017માં JEEમાં પૂછાયેલો દાખલો છે. તો એટલો કાંઈ ડિફિકલ્ટ નથી કે તમે સોલ્વ ના કરી શકો. બરાબર છે? બધા ઇઝી છે. મતલબ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીવાળું ચેપ્ટર છે એમાંથી એટલા ટફ ક્વેશ્ચન નથી પૂછાતા, ઇઝી પૂછાય છે. રેડી? ચાલો આગળ જોઈએ. તો ઓકે, આ મેં કદાચ કરાવી નાખ્યો છે તો એ રિપીટ નહીં કરીએ. હવે શું આપેલું છે? કંઈક છે 2015માં પૂછાયેલો એક ક્વેશ્ચન છે, થોડોક અલગ ટાઈપનો. એ આપણે કરીએ. બરાબર? ચાલો જુઓ. 298 કેલ્વિન ટેમ્પરેચર. પછી કીધું કે રિડક્શન સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ જે છે, બરાબર, રિએક્શનનો ઓકે, આનો રિડક્શન પોટેન્શિયલ MnO4 માઇનસમાંથી Mn2 પ્લસ. આનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે કંઈક 1.51 વોલ્ટ. પછી બીજા નંબરનું છે Cl2, એમાંથી છે Cl માઇનસ. એનો છે 1.36 વોલ્ટ. રેડી? અને Br2 જે છે એમાંથી Br માઇનસ. આનો જે છે એ છે 1.07 વોલ્ટ. રેડી? અને I2માંથી I માઇનસ છે, એનો કંઈક આપ્યો છે 0.54 વોલ્ટ. બરાબર? તો આ બધી પ્રાઇઝીસ આપી દીધેલી છે. પછી pH આપેલી છે 3. ઓકે, મતલબ એસિડિક મીડિયમ છે. તો પર મેંગેનેટ ઇઝ એક્સપેક્ટેડ ટુ ઓક્સિડાઇઝ. બરાબર? હવે એ લોકોએ બીજું આપેલું છે RT/F ઇઝ ઇક્વલ ટુ 0.059 વોલ્ટ. રેડી? વોલ્ટ નથી, વોલ્ટ જ છે, સોરી. ચાલો પછી સવાલમાં કંઈક છે કે પર મેંગેનેટ એટલે આવડું ઇઝ એક્સપેક્ટેડ ટુ ઓક્સિડાઇઝ. આ જે છે કોને ઓક્સિડાઇઝ કરી શકશે એ આપણે શોધવાનું છે એસિડિક માધ્યમમાં. તો આનો રિડક્શન પોટેન્શિયલ જે છે 1.51 વોલ્ટ છે. બરાબર? મતલબ એનું પોતાનું રિડક્શન થાય છે. તો એન કરતાં આ બધાનો ઓછો છે, તો પછી 3 આવવું જોઈએ ને. જોઈએ 41. ઓકે, એમાં છે બોમ્બે શું છે? ખાલી Br માઇનસ I માઇનસ. બરાબર? Cl નથી. 1.36 વોલ્ટ. કઈ રીતે? તો Mn+2 સ્ટાન્ડર્ડ સ્ટેટ 1 મોલર. Hence at this pH MnO4 will oxidize only Br and I minus, which is greater than that for Mn+2. ઓકે, તો મતલબ આ જે છે, બરાબર, એનો 1 મિનિટ રકમની અંદર રિડક્શન પોટેન્શિયલ્સ આર ફોર +2 1.51
51 વોલ્ટ એટ pH 3 પર મેન્ટેન એટલે એસિડિક માધ્યમમાં ઓકે ચાલો પહેલાં તો સવાલમાં એમ કીધું છે કે આટલી પીએચ છે મતલબ આટલી પીએચ એ MnO4 એટલે કે MnO4 નીચેનામાંથી આ જે 3 છે ને એ નીચેનામાંથી કોનું ઓક્સિડેશન કરવા માટે એબલ છે, કોનું ઓક્સિડેશન કરવા સક્ષમ છે. બરાબર, આ ક્વેશ્ચન પૂછેલો છે. હવે આનો આપણે આન્સર આપવાનો છે. બરાબર, જોઈએ ચાલો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એસિડિક માધ્યમમાં એની પ્રોસેસ લખવી પડે. તો એસિડિક માધ્યમમાં MnO4 માઇનસ, બરાબર, H પ્લસની પ્રેઝન્સમાં એમાંથી બને છે Mn2 પ્લસ સીધી વાત H2O બનશે. હવે Mn આમાં 4 દુ 8 માઇનસ 1 એટલે કેટલો છે +7, +7માંથી 2 એટલે 5 ઇલેક્ટ્રોન એ મેળવે છે. રેડી, તો 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. હવે ઓક્સિજન 4, તો અહીંયા હું 2 કરું, બરાબર, તો 2 દુ 4, 4 ઓક્સિજન છે, મારે અહીંયા 4 કરવા પડશે. બરાબર, તો 4 દુ 8. રેડી, તો 5 ને 1 6, 2. રેડી, ચાલો આવી પ્રોસેસ છે. હવે આ પ્રોસેસ માટે હું ઈ સેલ લખું તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.0591 ડિવાઇડેડ બાય લોગ n એટલે કેટલા આવશે 5, એ તો ખબર જ છે. લોગ ઉપર કોન્સન્ટ્રેશન આવશે Mn2 પ્લસની અને નીચે કોન્સન્ટ્રેશન આવશે MnO4 -1 અને H પ્લસ છે એની 8 ઘાત આવશે. ઓકે, હવે નોર્મલી સ્ટાન્ડર્ડ સ્ટેટમાં Mn+2 અને એટલે કે આપણને સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં કીધેલું છે, અને સ્ટાન્ડર્ડ કન્ડિશન કહે ને ત્યારે મોલારિટી કેટલી હોય કોઈ પણની હંમેશા 1 હોય. MnO4 -1 ઇઝ ઇક્વલ ટુ 1, તો એ તો કાંઈ આવશે નહીં. બરાબર, તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 1.51 વોલ્ટ આપેલું છે આનું. બરાબર, -0.0591 ડિવાઇડેડ બાય 5 લોગ 1/, અહીંયા H પ્લસની કોન્સન્ટ્રેશનની 8 ઘાત થશે. હવે H પ્લસ જે છે એની કોન્સન્ટ્રેશન 10 - 3 ઘાત થાય. રેડી, તો 1.51 -0.0591 ડિવાઇડેડ બાય 5 લોગ 1/, અહીંયા 10 - 8 તેરી 24, 10 - 3 ઘાત, 3 pH છે એટલે, અને 8 તેરી 24. બરાબર, તો 10 + 24 ઘાત થાય, તો +24 હું આગળ મલ્ટિપ્લિકેશનમાં લઈ લઉં છું. બરાબર, તો અહીંયા મલ્ટિપ્લિકેશનમાં કેટલા આવશે 24. તો ગણતરી કરી ઈ સેલ કેટલો આવે છે એ જોઈએ. 1.51, એની ક્યાં જરૂર છે અત્યારે, 0.0591 એને ગુણ્યા 24 એને ભાગ્યા 5, તો કંઈક આવે છે 1.51 - 0.28 બરાબર, એટલે -1.51, તો આવશે 1.22632 વોલ્ટ ઈ સેલ. બરાબર, તો અહીંયા એમ કહી શકાય કે આટલી પીએચ છે એનો જે ઈ સેલ આવે છે ને એ 1.2268 વોલ્ટ આવે છે. બરાબર, ઈ સેલની પ્રાઇસ મતલબ એસિડિક મીડિયમ છે એટલે જ્યારે પણ આવું તમને મીડિયમ આપીને કહે ને ત્યારે તમારે ગણતરી કરવી પડશે. એ ગણતરી કર્યા પછી તમે એમ કહી શકો
આટલું આવે છે બરાબર. હવે એ ગણતરી કર્યા પછી તમે આન્સરમાં એમ કહી શકો કે એના કરતાં બાકીના જેટલા આપ્યા છે એની પ્રાઇઝને કમ્પેર કરો. રેડી. અને પછી તમે કહી શકો કે કોનું કોનું એ ઓક્સિડેશન કરશે આ માધ્યમમાં, બરાબર. આવી રીતે હોય છે. તો અત્યારે આની પ્રાઇઝ આટલી છે. હવે બાકીનામાં સીએલની પ્રાઇસ કેટલી છે? તો Cl2માંથી Cl માઇનસ છે 1.36 વોલ્ટ. આ તો એના કરતાં મોટી છે તો આનું નહીં કરે. Br2 છે એમાંથી Br માઇનસ. રેડી. એની પ્રાઇસ જે છે એ કંઈક આપણને આપેલી છે કેટલી, તે હું જોઈ જાઉં. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ ચાલો એ આપણને આપેલી છે કંઈક નો, એમાંથી ક્યાં છે 1 મિનિટ. તો એક મિનિટ, એ પ્રાઇસ ક્યાં ગયો એ દાખલો ભાઈ? 2015નો છે ને. MN ભાઈ દાખલો ખોવાઈ ગયો. એક મિનિટ. એ કેટલા નંબરનો? 41. ઓકે. ચાલો તો ઓપ્શનમાં છે, ઓપ્શન પ્રોપર, હા બી ઓપ્શન. હા. અને પ્રાઇઝીસ સીએલની 1.0, Cl2માંથી Cl માઇનસ 1.36, બીઆરની છે 1.07, બરાબર. અને I2માંથી I માઇનસ છે એની છે કંઈક 0.54 વોલ્ટ. તો તમે જોઈ શકો કે અહીંયા આ જે પ્રાઇસ છે 1.22 એ આની એના કરતાં મોટી છે, અને આ બંને જે છે એની કેવી છે? નાની. તો એ ખાલી Br2 અને I2નું ઓક્સિડેશન કરી શકે, બરાબર. બાકીના બેનું ઓક્સિડેશન કરવાની એની પાસે એબિલિટી નથી. તો જ્યારે પણ આ ટાઈપનો દાખલો પૂછાય ત્યારે તમે શું કરો કે ઈ સેલ ફાઇન્ડ આઉટ કરો, જે તે માધ્યમમાં રિએક્શન તો આઈ થિંક આવડશે તમને રેડોક્સવાળી, બરાબર, એના ઉપરથી. અને પછી કમ્પેરિઝન કરો, સીધી નહીં કરો. સીધી કરશો તો પ્રોબ્લેમ થશે, કારણ કે મીડિયમ આપેલું છે ને એટલે. નહીં તો તમે સીધી કરી શકો કમ્પેરિઝન, બરાબર. ચાલો તો આજ આપણે આટલા દાખલા કરશું, અને આગળનું હજી પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અડધી કલાક તમને દાખલા કરાવીશ, અને પછી નવું ચેપ્ટર ચાલુ કરીશ.